રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 5 માં વોર્ડ ઓફિસ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। મેયર દ્વારા જે આ વોર્ડ નંબર 5 માં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, મેયર એવું કહે છે કે ભાઈ ટૂંકા ગાળામાં અમે પ્રશ્નોનું નિરાકરણ લાવશે, પણ મેયરને ખુદ આ લોક દરબાર પહેલા જ મેં રજૂઆત કરેલી છે કે રોડ રસ્તાને લઈને એ મોતના માચડાસામાં જે ખુલ્લી ગટરો છે એ ઢાંકવા માટે ઘણી એવી રાજ્યમાં ઘટનાઓ ઘટી ગઈ છે કે જેને લઈને છે ને ગટરમાં પડી જવાથી માસૂમ બાળકોના જીવ જાય છે અથવા તો નાના મોટા અકસ્માત થયા કરે છે। એને લઈને મેં અગાઉ જ પ્રી મોન્સૂનની કામગીરી ચાલતી હતી ત્યારે જ મેં 1 મહિનો પહેલાં અગાઉ જ મેં રજૂઆત કરી હતી કે ખુલ્લી ગટરો ઢાંકવા, રસ્તાના કામ પ્રોપર કરવા, જેને લઈને લોકોને હાલાકી ન ભોગવવી પડે। પરંતુ જ્યારે આ બધી રજૂઆત કરવા છતાં પણ આજે 1 મહિનો થઈ ગયો છતાં પણ કોઈ જાતની રસ્તાનું કામગીરી નથી થઈ, ખુલ્લી ગટરો ઢાંકવામાં નથી આવી, કોઈ પણ જાતની કામગીરી નથી આવી, તો શું આ ટૂંકા ગાળામાં શું પ્રશ્નનું સમાધાન આવી શકે છે? મારી આજ રજૂઆત જ્યારે હું આજે વોર્ડ નંબર 5 માં અત્યારે કરતો હતો ત્યારે મને જયમીનભાઈએ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈએ મને મનાઈ કરી દીધી કે ભાઈ તમે ગઈકાલે જે તમે રજૂઆત કરી હતી વોર્ડ નંબર 4 માં, તેના કારણે તમે આજ વોર્ડ નંબર 5 માં રજૂઆત ન કરી શકતો। શા કારણે ન કરી શકીએ? એક જાગૃત નાગરિક અને એક પ્રજા તરીકે કોઈ પણ વોર્ડમાં રજૂઆત તો કરી જ શકાય ને। વોર્ડ નંબર 5 થી 6 ને જોડતો મુખ્ય માર્ગ છે, રસ્તો છે, ત્યાં આ સમસ્યા છે। ખુલ્લી સર્વિસ રોડ ઉપર છે, ગ્રીનલેન્ડ ચોકડીથી ચાલુ કરી અને છેક કોઠારિયા સુધીની આ સમસ્યા છે। બીજો એક પ્રશ્ન એ છે કે જે પ્રદ્યુમન પાર્ક બનાવેલું છે, લોકોને આનંદ માટે, રમણીય માટે જે સ્થળ છે, એ સ્થળ પર જવાનો રસ્તો જ તમે જુઓ તો પૂરેપૂરો બ્લોક છે। ત્યાં ખટારાઓ બંને બાજુ, એટલા ખટારા સ્ટેન્ડ બાજુમાં હોવાથી આખો રોડ બ્લોક કરી દીધો છે। ખટારા 365 દિવસ ઉભા રહીએ છે, એ પણ સમસ્યા નથી થતી, કારણ કે જેના કારણે સહેલાણીઓ એ સ્થળ પરથી એમને પાછા જતા રહીએ છે। પ્રદ્યુમન પાર્કને સરકારને પણ આમાં આવક ઓછી થાય છે। મને મારો પ્રશ્ન રજૂ કરવાનો દીધો, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈએ ચોખ્ખી મનાઈ કરી દીધી કે ગઈકાલે તમે રજૂઆત કરી એટલે આજે તમે રજૂઆત ન કરી શકો। શા માટે ન કરી શકીએ? મારો મુખ્ય પ્રશ્ન છે, શું કામ હું ભારતનો નાગરિક હોવાને કારણે હું શા માટે રજૂઆત ન કરી શકું? હું દરેક વોર્ડમાં રજૂઆત કરી શકું। મારી સાથે જે મિત્ર આવ્યા હતા, પ્રશ્ન એમને પણ હતો, તો એ જે બોલી નહોતા શકતા તો એમના વતી મેં રજૂઆત કરી હતી। પરીક્ષામાં પણ જો એવી બાંયધરી આપતા હોય કે જે કોઈ લખી ન શકતું હોય તો એના બદલે કોઈ પણ એક વ્યક્તિ લખી શકે, તો કોઈ પ્રશ્ન રજૂ ન કરી શકતો હોય, માઇકમાં બોલી ન શકતું હોય, તો એના વતી હું શા માટે ન બોલી શકું? આજે સતત સળંગ જ્યારે મેયર દરબાર તમારા આંગણે આજ વોર્ડ નંબર 5 ની અંદર જ્યારે આ દરબાર યોજાઈ રહ્યો હતો ત્યારે લગત કોર્પોરેટરો એના મત વિસ્તારની અંદર જતા જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ સ્વચ્છતા બાબતના પ્રશ્ન હોય અને ક્યાંય એવા ધંધાર્થીના પ્રશ્ન હોય કે જેથી કરીને એને પોતાને હાર્દસમાના પ્રશ્નની આજે રજૂઆત જે કરેલ છે એ પ્રશ્ન અધિકારી દ્વારા લેખિતમાં પણ લીધા છે અને આ પ્રશ્નનું નિરાકરણ ઝડપથી થાય તેવા સતત પ્રયત્ન કરતા રહેશું। ચાંદીની ભઠ્ઠી કે જેમાં એસિડ ને ડ્રમના જે કોઈ પ્રશ્ન આવતા હોય તે સ્વાભાવિક છે, વાતાવરણની અંદર આ ધુમાડા નીકળતા હોય છે, ત્યારે અધિકારીને પણ આ બાબતમાં જે લોકોને રાત્રે આ બધું ભઠ્ઠી ચલાવતા હોય એનો ધુમાડો જો પર્યાવરણમાં નીકળતો હોય તો એને પણ નોટિસ આપી અને તાત્કાલિક ધોરણે આ ભઠ્ઠીનો પોતે નિકાલ કરે અથવા ભઠ્ઠી બંધ કરે। મેયર આપના દ્વારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે આ એક આયોજન કરેલું છે કે એક દરબાર યોજીએ કે જેથી કરીને એ વોર્ડની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો તેના અધિકારીઓ સાથે બેઠેલા હોય તો નાના એવા પ્રશ્નનું સોલ્યુશન લઈ લઈએ અને પોતાનું નામ, સરનામું અને એરિયાનું નામ લઈએ કે જેથી કરીને કાંઈ પ્રશ્ન એને રહી જતો હોય લતાવાસીઓને, તો એ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થઈ શકે।